કુદરત મહારાજની કૃપાથી અને આપણા પુણ્યના બળે કરીને સારા સ્થાનો ઉપર આપને મનુષ્યનો અવતાર તો મળે, પણ મનુષ્ય અવતારમાં જીવનનો ઘાટ ઘડનાર કોઈ સદગુરુ ન મળે. તો આવો મજાનો મનુષ્ય દેહ મળ્યો છતાં એની કંઈ કિંમત નથી. સોનું સુંદર છે અને કિંમતી પણ છે, પણ જ્યારે એ સોનાને કોઈ સોની મળવાનો યોગ થાય અને અલંકાર બને, ત્યારે પોતાની પણ શોભા વધે છે અને ધારણ કરે પહેરે એની પણ શોભા વધે છે. એમ મનુષ્ય જીવનની અંદર જીવનનો ઘાટ ઘડનારા સોનારા કોઈ ગુરુ મળે અને આપણા જીવનનો ઘાટ ઘડી દે તો આપણા જીવનની શોભા કાંઈ ઓર બને છે. એટલે ઘાટ ઘડનાર સોનારા સદગુરુનો મહિમા જેણે પોતાના જીવનનો ઘાટ ઘડાણો છે, જેના દ્વારા એ પેટ ભરી ભરીને ગુરુના ગુણ ગાય છે. અને ગુરુના ગુણ જેટલા ગાઈએ એટલા ઓછા. આધ્યાત્મિક માર્ગની અંદર ગતિ કરીને મૂળ મુકામે પહોંચવું હોય તો ગુરુના ગુણને સમજીને એ ગુરુ મૂર્તિને જે પોતાના હૃદયના ભાવથી હૃદય મંદિરમાં સ્થાપિત કરીને અહોનિશ એ સ્વરૂપમાં પ્રીત કરે તો આધ્યાત્મિક માર્ગની લાંબી યાત્રા ટૂંકી થઈ જાય અને જલ્દીથી મુકામ આવી જાય. જેટલો વિશેષ ગુરુ ભક્તિનો ભાવ એટલો આધ્યાત્મિક માર્ગની અંદર આપણી ગતિ થાય છે અને મુકામ જલ્દી આવે છે. એટલે ગુણીજન પુરુષો જેણે ગુરુનો ગુણ બાંધ્યો છે, ગુરુ મહિમાને સમજ્યા છે, ગુરુ સ્વરૂપને જાણ્યું છે અને માણ્યું છે, એવા મહાપુરુષોના જે અંતરના ભાવવાહી ગુરુ ભક્તિના ભાવના શબ્દો એ આપને પણ ગુરુ ભક્તિનો ભાવ બંધાવે છે. એ સાંભળતા આપણા હૃદયની અંદર પણ આપણા મનની નક્કી કરેલી ગુરુ મૂર્તિ એ સ્વરૂપની અંદર આપણી પ્રીત વધે છે. એટલે અનુભવી મહાપુરુષો ગાય છે કે ગુરુજી આપના ગુણ છે અપાર, જેને વર્ણવી શકે નહીં વાણી. તમે સો દયા સાગર ભરપૂર, અમારા ઉપર દયા આણી. ગુરુજી, તમારા ગુણનો કોઈ પાર નથી. અમે અમારી વેખરી વાણીથી તમારા ગુણને વર્ણવી શકીએ નહીં. પૂર્ણ વર્ણવી શકાય એમ નથી. તમારા ગુણનો કોઈ પાર નથી. પણ જેટલા ગુણ આપણે સાંભળીએ, ગાઈએ, સમજીએ એટલો આપણા જીવનની અંદર લાભ થાય છે, એટલો આપણને
આપણા જીવનની અંદર લાભ થાય છે. હું એમ કહું છું કે આપણે હજી ખાલી 100% જ ગુરુ ગુણને સમજ્યા સહી અને કાંઈક ભાવ બંધાણો છે. 10% જ કહેવાય, 100%માંથી 10% જ કહેવાય. છતાંય મજા આવે છે કે નહીં? આનંદ આવે છે કે નહીં? પૂર્ણ રીતો તો એ બ્રહ્મરૂપને આપણે ન બહુ જાણી શકીએ, પણ હું એમ કહું છું ખોમાંથી એમાં હું ને તમે બે આવી જાય લ્યો ને, 10% જ સમજાશે. છતાંય જીવનની અંદર એનો આપને લાભ દેખાય છે કે નથી દેખાતો? દોડી દોડીને આપણે સત્સંગની અંદર જઈએ છીએ, સેવા કરીએ છીએ, ભાવથી ગુરુના ગુણને સાંભળીએ છીએ અને યથામતી થાય એટલું ગુરુનું સ્મરણ કરીએ છીએ. કાંઈક ગુણ બંધાણો તો ને. અને ઊંડું વિચારીએ કે નિર્ગુણ બ્રહ્મ પરમાત્માએ આ થોડ દેહનો ઘાટ ઘડી દીધો, પણ મનનો ઘાટ ઘડનાર જો આવા કોઈ સદગુરુ ન મળ્યા હોત તો રોડખોડ પાણાની કિંમત નથી, એ પથ્થરની મૂર્તિ બને ત્યારે એની કિંમત છે. એમ સદગુરુ મળ્યા વિના જ્યાં સુધી આપણા મનનો ઘાટ ઘડાણો નથી ત્યાં સુધી આપણા જીવનને રોડખોડ પાણો સમજવો. પણ ઘાટ ઘડા સદગુરુ મળી જાય અને મૂર્તિ રૂપ બનાવી દે તો જીવનની કિંમત વધી જાય. માટે ગુરુ તમારા ગુણનો પાર નહીં, ગુરુ તમારા ગુણ છે અપાર, વર્ણવી શકે કેમ વાણી. તમે દયા સાગર ભરપૂર, અમારા ઉપર દયાણી. સદગુરુ દયા સાગર છે. ગુરુ દયા સાગર છે. આ સમુદ્રના કિનારા ઉપર તમે રોજ જઈને બેહો ને લોઢ આવ્યા કરે છે, પાણીના એક પછી એક લોઢ આવ્યા કરે છે, એક પછી એક લોઢ આવ્યા કરે છે. એમાં એ પાણીના લોઢમાં સમુદ્રમાંથી શંખલા જાજા કાંઠે આવે. મોતી તો ક્યારેક ઓળી આવી જાય તો આવી જાય ને કદાચ આખી જિંદગી સમુદ્રને કાંઠે વેહો વખતે મોતી ન આવે, શંખલા આવ્યા કરે. ગુરુ એવો સાગર છે ને, પાસે બેહો એટલે મોતી જ નીકળે બાપુ. અને ફટક્યા બટક્યા નહીં, ફટક્યા બટક્યા નહીં. અનુભવના અમૂલ્ય શબ્દરૂપી મોતી એની પાસે જાઓ એટલે લોઢ છેડ્યા જ કરે છે. એના અનુભવના ઉદ્ગારો, એ અમૃતવાણીના શબ્દ એક અમૂલ્ય મોતી છે. અને આપણે કાંઈક ભિખારીપણું આપણું મીઠું હોય તો આવડા મોતી મળ્યા ત્યાંથી, નકર આપણે રાંકડા નહોતા. મનથી માણા રાંક છે. મનનું રાંકપણું ક્યારે મટે કે આ મહાપુરુષોના અનુભવરૂપી શબ્દો જ્યારે આપને સાંભળવા મળ્યા તો એ રાંકાઈ મટી ગઈ. તઈ રાંકાઈ મટી ગઈ. રાંકાઈ તો મટી ગઈ, એની આરે ચિંતા મટી ગઈ. એની આરે ચિંતા મટી ગઈ. હવે આપને ખરેખર જો ગુરુ અને ગુરુચરણનો વિશ્વાસ હોય તો એને ચિંતા મટી ગઈ, અને એક ફિકર તો હાવ નાબૂદ થઈ ગઈ કે આપણું શું થાય. આ ચિંતા હાવ નાબૂદ. આપણું શું થાય એ મગજમાંથી નીકળી જ ગયું. આપણી સદગતિ થાય કે અધોગતિ થાય એ વાત જ પૂરી થઈ ગઈ. એ વાત જ પૂરી થઈ ગઈ. એ વિચારે નથી આવતો. નક્કીપણું થઈ ગયું કે જ્યાંથી સદગુરુ મળ્યા ત્યાંથી મને એના ચરણનો અધિકાર મળ્યો, અને સદગુરુ મને એવા મળ્યા છે કે મારો નાથ ગમે ત્યાંથી મને ગોતીને એના ચરણમાં લઈ લે. ગમે ત્યાંથી
ગોતી અને એના ચરણમાં મને લઈ લે છે એવો ભરોસો આવી ગયો. ભરોસો કેમ આવ્યો? કે આ જન્મના અનુભવથી આવ્યો. ભરોસો કેમ આવ્યો? કે આ જન્મના અનુભવથી આવ્યો. વિચારો, આમાં બધા બેઠા કોણ ક્યાં જન્મા, કોણ ક્યાં જન્મા, કોણ ક્યાં જન્મા, કોની કઈ જ્ઞાતિ, કોઈની કઈ જ્ઞાતિ, કોઈનો કયો ધંધો, કોઈનો કયો બિઝનેસ, ક્યાંનું ક્યાં રહેવાનું. ગુરુએ ગોતીના ઇતર કરી ભેળા કરી દીધા કે નહીં? હાજુ કહેજો. હે, પુરાવો છે ને? પુરાવો છે કે નથી? આ પુરાવો છે. તો આ જન્મે ગોતી લીધા, હવે ભરોસો ન આવવો જોઈએ કે પાછા હવે ગુજરી જવું તો ગોતી જ લે. બરાબર ને? હે, ગોતી જ લે ગમે અહીંયાથી. ભરોસો છે, ભરોસો છે. એટલે સદગુરુ દયા સાગર છે, જેના હૃદયમાં કાયમને માટે દયાના ભાવ ઉભરાય છે, કરુણાના ભાવ ઉભરાય છે. અને કરુણાના ભાવ ઉભરાતા જે જિજ્ઞાસો એને ચરણે જાય એને અનુભવના મોતી પ્રાપ્ત થાય છે. તમે દયા સાગર ભરપૂર. ગુરુ એટલે દયાનો દરિયો. ગુરુ એટલે દયાનો દરિયો. તે કેવા કર્મ કર્યા છે ને શું કર્યું છે ને એવું કોઈ દી પૂછ્યું? કોઈ દી પૂછ્યું? કોઈ દી નહીં. જે એના ચરણે આવ્યો એને સ્વીકારી નહીં. અમૂલ્ય સત્ય નામ વસ્તુ પરખાવીને જીવને ન્યાલ કરી દીધો. જીવને ન્યાલ કરી દીધો અમૂલ્ય વસ્તુ પરખાવીને. દયા સાગર ભરપૂર. અમારા ઉપર દયા આણી, આપણા ઉપર કરુણા કરી, દયા કરી તો જ આપણે એના ચરણે આવ્યા હોય ને. હે, એની દયા વગર, એની કરુણા વગર એનું ચરણનો આશરો વાલા મને તમને મળે ક્યાંથી? એમ કયો જી, ક્યાંથી મળે? મળે. તમે દયા સાગર ભરપૂર, અમ પર દયા આણી. કીધો બહુ સત્સંગ, મન શક્યા નહીં મારી. તમે પલવા કીધી મેર અને તમારા ચરણે લીધા તાણી. ઘણાએ થોડી ઘણી પૂર્વજન્મની કમાઈ હોય એટલે શાસ્ત્રોના પઠન પાઠન કરી સત્સંગો કર્યા હોય, મનને સમજાવવા માટેના ઘણાએ પ્રયાસો કરી જોયા હોય પોતપોતાની રીતે. મહેનત તો કરી હોય, ઘણી બધી મહેનત કરવા છતાં જે મન સમજતું નથી, જે મન લક્ષ્યબદ્ધ બનતું નથી, તે મન સદગુરુની કૃપાથી લક્ષ્યબદ્ધ બને છે અને ગુરુચરણની અંદર સ્થિરતા પકડી અને કાયમને માટે એ સ્વરૂપમાં તદાકાર બનીને રહે છે. એ સદગુરુની કરુણાથી. અજીત મન તિનકે બસ હોવે, કહે સંત પોકારી. સહસાધન ગુરુચરણ જાકે, વેદ વચન ઉર્ધારી. અજીત મન એને વશ થાય છે જે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસરૂ લઈ અને સદગુરુ ચરણે જાય છે. એ સદગુરુની કૃપાથી અજીત મનને જીતી શકે છે. અજીત મનને જીતી શકે છે. અજીત મન એને વશ થાય છે. તમે પલમાં કીધી મેર, તમારા ચરણે લીધા તાણી. આપણું મન ગુરુ સ્વરૂપ તરફ ગતિ કરતું થયું હોય, સદગુરુ સ્વરૂપમાં સ્થિર થયું હોય તો એની કરુણા દ્રષ્ટિથી જ, એની કરુણા દ્રષ્ટિથી જ. કાંઈ મનને જીતવું એ કોઈ નાની સૂની વાત નથી. મનને સ્થિર કરવું એ કોઈ નાની સૂની વાત નથી. પણ એની દયાથી ને એની કૃપાથી સંસળ મન સ્થિરતા પકડી અને શાંત થઈને ગુરુચરણમાં બેસી ગયું. મેં કીધું એમ બીજી જાજી ખબર ન પડે તો કાંઈ નહીં, પણ વિશ્વાસુ સાધકને આટલો ભરોસો તો આવી જ ગયો. આટલો ભરોસો. હવે હું થાહે એ વાત જ ભૂલાઈ ગઈ, ફિકર જ મટી ગઈ. કારણ કે એવી મહાન વિભૂતિ, એવા સદગુરુ સંતના ચરણનો આશરો મળી ગયો.
ઠરવાનું એવું ઠેકાણું મળી ગયું કે મળતાની સાથે જીવની કલ્પના મટી ગઈ. એટલે સદગુરુને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે કે એના ઓથે બેહે એની કલ્પના મટી જાય. એટલે સદગુરુને ચિંતામણીની ઉપમા આપવામાં આવી છે કે એના ચરણનો આશરો લે એને ચિંતા મટી જાય, એને ફિકર મટી જાય. એટલે ગુરુને ચિંતામણી, કલ્પવૃક્ષ, કામધેનુ એવી ઉપમા આપવામાં બાપા આવી છે. બાકી પછાડે ધોકા અપાર અંધારું દેવા ટાળી, સદગુરુ સૂર્યપ્રકાશ રેન અંધારી મટાડી. અજ્ઞાનરૂપી અંધારું ટાળવાને માટે કેટલાય ધોકા પછાડે છે, પણ કર્મના ગમે એટલા ધોકા પછાડો ને તોય અજ્ઞાનરૂપી અંધારું મટે એમ નથી. તમે 20 વર્ષ સુધી 5-5 દીવા રોજ ભગવાનને કર્યા કરો પણ કાંઈ મનનું અજ્ઞાન મટે? જો એમાં ધ્યાન ન રાખો તો અંધારું વધે, અંધારું વધે. 20 વર્ષ થયા સવારમાં 5 દીવા કરવાનું કોઈ દી ભૂલ્યો નથી, એક દી ખંડિત નહીં. લે વીર થઈ ગયા 5 દીવા કોઈ દી દીવા કરવાનું 20 વર્ષમાં એક દી ભૂલ્યો નથી. એટલે એને તેમ છે ને, હું ભગવાનને દીવા કરું તો જ ત્યાં અંજવાળું થતું હોય છે, એની ઘેરે અંધારું રહ્યું. એ દીવા તો આપણું અંજવાળું કરવા હાટુથી છે, એની ઘેરે અંધારું નથી. ને તમે દીવા કરો તો એ ભગવાનના ઘરમાં અંજવાળું થાય એવું કાંઈ છે નહીં. એને ત્યાં અંજવાળાનો પાર નથી. તમે તો આ એક સૂર્યનો પ્રકાશ લઈ રહ્યા છો, એને ત્યાં તો કોટી ભાણ છે બાપુ, કોટી ભાણ છે. પણ દીપક પ્રગટાવી અને જો લક્ષ્યબદ્ધ સાધક હોય તો સદગુરુના પ્રતિક રૂપે જે મૂર્તિ રાખી હોય, ફોટો રાખ્યો હોય, અહીંયા દીવો કરી અને એવી પ્રાર્થના કરે કે પ્રભુ મારી મતિ અનુસાર આપનું પૂજન અર્ચન કરું છું, પણ આપ દયા કરીને આપની કરુણાથી મારા ઘટની અંદર સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડો અને અહોનિશ મારા ઘટ મંદિરની અંદર આપના સ્વરૂપનું દર્શન કરતો રહું, એવી કરુણા કરો, એવી કરુણા કરો. તો દીવા કર્યા કંઈક લેખે લાગે, તો કંઈક. બાકી નાના મોટા આવા કર્મ ઉપાસનાઓ કરી ધોકા પછાડીએ, પણ જો એમાં સાચી સમજણ ન હોય તો અજ્ઞાન રૂપી અંધારું દૂર થવાને બદલે હમનું ઘેરાઈ જાય છે. 15 વર્ષ થયા નાયા વગર કોઈ દી મોઢામાં મેં ચાનો ઘૂંટડો નથી પીર્યો. લ્યો, નાયા વગર દૂધય ન પીવું, નાયા વગર ચાનો ઘૂંટડોય ન ભરું, નાયા વગર સાય ન પીએ, નાયા વગર દૂધનો ઘૂંટડોય ન ભરે. પણ હવે નાયા વગર કોકનું લોહી પીએ એનું શું કરવું, એનું શું કરવું? કર્મરૂપી ધોકા પછાડવાની જરૂર નથી. કર્મરૂપી ધોકા પછાડે અજ્ઞાનરૂપી અંધારું મટતું નથી. કોઈ પણ સુકૃત કર્મ કરો તો જેમ તમે કપડું ધોવો, કપડાને પાણીમાં પલાળીને સાબુ દઈને ધોવો એટલે કપડાનો મેલ નીકળી જવો જોઈએ ને. જો ધોવા છતાંય કપડાનો મેલ નીકળે નહીં તો કંઈક ખામી છે. એમ સુકૃત કર્મ કરવાથી આપણા મનની જો શુદ્ધિ ન થતી હોય તો આપણા સુકૃત કર્મમાં કંઈક ખામી છે. ખામી એ છે કે હું પણ આના ભાવથી કરું છું.
હું પણ આના ભાવથી કરું છું, એ ખામી છે. નકર સુકૃત કર્મ એટલા માટે છે કે આપણી નક્કી કરેલી ધ્યાનની મૂર્તિમાં ભાવ જાગે એટલા માટે. સવાર સાંજ સદગુરુને ધૂપ દીપ કરીએ, આરતી પૂજન કરીએ, ભાવ હોય તો કદાચ થાળ પણ ધરાવીએ, પણ એની સાથે સાથે હૃદયનો ભાવ ને માગણી હાચી કે આ બધું એટલા માટે ગુરુદેવ કરું છું કે કાયમને માટે મારું અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય ને આપના સ્વરૂપનું દર્શન થયા કરે. આપની ચરણની ઉપાસનાની ભક્તિ મારા પરિવારની અંદર કાયમને માટે રહીએ. પેઢીઓની પેઢીઓ સુધી મારા પરિવારની અંદર, મારા કુટુંબની અંદર આપની ભક્તિ કાયમ રહે. મારી પેઢીઓનો ઉદ્ધાર થાય એવી દયા કરો. તો જરૂર આવા ભાવથી પૂજન અર્ચન કરતા જરૂર મનની શુદ્ધિ થાય છે. જેટલું મન શુદ્ધ બને, જેટલું મન શુદ્ધ બને એટલું એ વધારે ઉપાસના માર્ગની અંદર ગતિ કરે છે. જેટલું મન શુદ્ધ, જેટલું નિર્મળ, જેટલું પવિત્ર, એટલું એ નામની અંદર સ્થિર થઈ શકે છે. એટલે આ બધા સુકૃત કર્મો, પુણ્યદાન છે, વ્રતો છે, નાની મોટી ઉપાસનાઓ છે, આ સત્કર્મ મનની શુદ્ધિ માટે છે. મોક્ષ માટે તો ભજન સિવાયનો ઉપાય જ નથી બાપુ. મોક્ષ માટે, જીવન મુક્તિના લાભ માટે ભજન સિવાયનો કોઈ ઉપાય નથી, નથી અને નથી. એટલે પછાડે ધોકા આભાર અંધારું દેવા ટાળી, પણ સદગુરુ સૂર્યપ્રકાશ રે અંધારી મિટાવી. સદગુરુ સૂર્યપ્રકાશી સદગુરુ મળ્યા. એણે કરુણા કરીને આપણી અજ્ઞાન રૂપી રાત્રિને ટાળી દીધી. જે ઘટની અંદર ગુરુગમ જ્ઞાનનો ભાણ ઉદય થાય છે, ત્યાં અજ્ઞાન રહેતું નથી, ત્યાં અજ્ઞાન રહેતું નથી. સત્ય જ્ઞાનનો પ્રકાશ થતા રાત્રિ ટળી ગઈ એટલે જીવ દશા ટળી ગઈ. જે દેવ દશા આપણી ટળી ગઈ એને સમજવું કે અંધારી રાત મટી ગઈ, અંધારી રાત મટી ગઈ. જીવ દશા જળમૂળમાંથી નાશ થઈ ગઈ. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું ભાન થયું. એ જ્ઞાન ભાન પ્રકાશ્યો કહેવાય. એવા સદગુરુ સૂર્યપ્રકાશ સમાન છે. આ સૂર્ય અમુક દેશોમાં અંજવાળું કરતો હોય તો પાછો અમુક દેશમાં પાછી રાત્રિ હોય છે. અહીંયા રાત્રિ થાય ત્યારે બીજા દેશોની અંદર એનો પ્રકાશ પડતો હોય છે. આ સૂર્યનારાયણ પૃથ્વી ઉપરના જેટલા દેશો છે એટલા દેશોની અંદર એક હારે પ્રકાશ નથી પાડતો, ક્રમવાર પડે છે. ગુરુ સૂર્ય એવો છે કે જે શરણાગતિ સ્વીકારે એની દેહ દુનિયામાં એનો પ્રકાશ પડે. પ્રહલાદ સદગુરુ સૂર્યનો પ્રકાશ 5 કરોડની દેહ દુનિયામાં પીડ્યો. કેટલી? 5 કરોડની દેહ દુનિયામાં પીડ્યો. તમને ખબર છે કે આપણું મોટું કુટુંબ હોય તો આપણા કુટુંબના અમુક છોકરાનું નામ હોત આપણે ભૂલી જાય નહીં? એટલે ઓલાના છોકરાનું શું નામ ભૂલાઈ જાય છે કે નથી ભૂલાઈ જતું? ભૂલાઈ જાય છે. આ 5 કરોડને યાદ રાખવા બાપુ. હા, 5 કરોડને યાદ રાખવા.
કેવો સૂરજ કહેવાય, હે, કેવો સૂરજ કહેવાય. જે શરણાગતિ સ્વીકારે એની દેહ દુનિયામાં ગુરુગમ જ્ઞાનના સૂર્યનો પ્રકાશ પડે છે અને અંજવાળું થઈ ગયું, અંધારી રાત મટી ગઈ. પછી ક્યારેય એક વખત જેની દેહ દુનિયામાં ગુરુ સૂર્ય ભાણનો સત્ય જ્ઞાનનો પ્રકાશ પડી ગયો, પછી ન્યા ક્યારેય અજ્ઞાન રૂપી રાત્રિને આવવાનો અવકાશ જ નથી. આ અખંડ ભાણ છે, આ અખંડ ભાણ છે. અખંડ ભાણ દિલ ભીતર વિગ્યા સગળી ભૂમિકા ભાળી, સુનમંડળમાં મારો શ્યામ બિરાજે અમને ત્રિકુટીમાં લાગી છે. તાળી વર્તાણી આનંદની લીલા હે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. અખંડ ભાણ દિલ ભીતર વિગ્યા સગળી ભૂમિકા ભાળી. દેહ દુનિયાની બધી ભૂમિકામાં નજર કરીને જોયું તો અનુભવમાં આવ્યું કે સુન મંડળમાં અમારો શ્યામ બિરાજે. પરમાત્માનો ક્યાં વાસો છે કે સુન મંડળમાં અમારો શ્યામ બિરાજે. સુન મંડળ પ્રાણની અંદર એનો વાસો છે. અમને હવે એ ત્રિકુટીમાં લાગી છે તાળી, શ્વાસોશ્વાસ ને શબ્દ આ ત્રિકુટીમાં અમારો તાર સંધાઈ ગયો. એનાથી વર્તાણી આનંદની લીલા કે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. એટલે સદગુરુ સૂર્યપ્રકાશ છે, જે આપણા જન્માંતરોના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડીને હાસું દેખતા કરી દે છે. આપણે હાચું દેખતા કરી દે. સદગુરુ મળ્યા પછી જ હાસું દેખાય છે, ત્યાં સુધી ખોટું દેખાય છે. ખોટું હું? તમે ઘાટને જોવો એ ખોટું છે ને અઘાટને જોવો એ સાચું છે. ઘાટને જોવો એ ખોટું જોઈએ છે, અઘાટને જોઈએ એ સાચું જોઈએ છે. કોઈને સોનાનો દાગીનો બતાવો કે આ શું છે કે હાર છે, આ શું છે કે લોકેટ છે, આ સેન છે, આ મોરહાર છે, આ કુંડળ છે, આ બુટી છે, આ વીંટી છે. ઘાટ જોયો ને? હાસું જોવે એમ કે છે કે આ હોનું છે, એ આ હોનું છે. હાસું જે જોવે છે એ સોનું જોવે છે, ઘાટ નથી જોતો. ઘાટ જોવે એ ખોટું જોયું, અઘાટ જોવે એ સાચું જોયું. ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર બહુસાગરમાં અસાર છોડી કર સંસાર વિચાર કળ કળાની. ઘાટે ઘાટમાં અઘાટ એક છે. ઘાટે ઘાટમાં હજારો સોનાના દાગીના, પણ હજારો સોનાના દાગીનાની અંદર સોનું એક છે. એમ દેહરૂપી ઘાટ અનેક છે, પણ અનેક દેહરૂપી ઘાટની અંદર સદગુરુ સ્વરૂપ એક છે. ઘાટે ઘાટમાં પોતાની નક્કી કરેલી ધ્યાનની મૂર્તિ સદગુરુને જોવે એ હાસું જોતો થઈ ગયો. પણ હાચું ક્યારે દેખાય? કે જ્ઞાન ભાણનો પ્રકાશ પડે તો એ સાચું દેખાય. ત્યાં સુધી સાચું દેખાતું નથી. સદગુરુ સૂર્યપ્રકાશ રેન અંધારી મટાવી, અંધારી રેન મટાડી દીધી, સત્ય હુજવા માંડ્યું. એટલે હવે મિથ્યા કલ્પનાના ઘાટ ઘડતું આપણું મન બંધ થઈ ગયું. મિથ્યા કલ્પનાના ઘાટ ઘડતું આપણું મન બંધ થઈ ગયું. હવે તમને ક્યારે એવો વિચાર નહીં આવે કે ત્રણ ઊભા હોમમાં રહી લેવા છે. અગિયાર એકાદશીઓ કરી લેવી છે. આ શ્રાવણ મહિને દાઢી રાખવી જ છે. તો કે હવે બધા રાખવા માંડ્યા. 12 માસ શ્રાવણ મહિનો આવી ગયો.
ક્યારે એવો વિચાર જ ન આવે, ક્યારેય એવો વિચાર જ ન આવે. મિથ્યા કલ્પનાના ઘાટ ઘડતું મન બંધ થઈ ગયું. હું કામ બંધ થઈ ગયું? કે આ બધું કેને માટે કરતા હતા? જેને માટે કરતા હતા એ ગુરુ રૂપે પ્રગટ મળી ગયો. એટલે હું કામ આ બધું કરતા હતા? કે જેને માટે કરતા હતા એ મળી ગયો. પતિવ્રતા નારીનો પતિ પરદેશ હતો એટલે ઘડીક જાય તો તાર ઓફિસે જાય, ટેલિફોન ઓફિસે જાય, ઘડીક થાય તો એક્સપ્રેસ કરે. દિવસમાં કેટલી ઓફિસો એ અડિયા પાટી કરે. પતિ પરદેશથી ઘેરા આવી ગયા. એક દી ટેલિફોન ઓફિસના સાહેબ બજારમાં ભેળા થઈ ગયા. બેન, તમે દિવસમાં 3 વાર ઓફિસે આવતા હતા, ફોન કરવા આવે, કેમ આવતા નથી? સાહેબ હવે આવે ભલા. કે કાં? કે જેને માટે તાર કરતી હતી, ટેલિફોન કરતી હતી, એક્સપ્રેસ કરતી હતી, એ મારા પતિ પરદેશથી ઘેરે આવી ગયા. હવે મારે કોઈ ઓફિસોનું કામ હવે નથી, હવે નથી. જેને માટે કરતી હતી એ મળી ગયા. એમ જેને માટે નાની મોટી ઉપાસનાઓ કરતા હતા એ રોકડો ઠાકર મળી ગયો. એ રોકડો ઠાકર મળી ગયો. હવે આ એકેય ઓફિસોની જરૂર નથી. હવે તો એ વર્ણના ધર્મને કર્મ કરવા મીટા, મર્મ જાણ્યો ને ભર્મ ભાંગ્યો. હવે સચિદાનંદને પ્રેમથી ભજ સદા, એથી નથી કોઈ ધર્મ આગો. હવે તો સચિદાનંદ સ્વરૂપને પ્રેમથી ભજ્યા કરો. હવે હે ભજ્યા કરો, એ સ્વરૂપને નિહાળ્યા જ કરો, એ સ્વરૂપને નિહાળ્યા જ કરો. બસ મને એમાં આનંદ આવે છે, મને એમાં આનંદ આવે છે. બસ એ સ્વરૂપને યાદ કર્યા કરો, એ સ્વરૂપને જોયા કરો. માટે સદગુરુ સૂર્યપ્રકાશ રેન અંધારી મિટાવી. સદગુરુ સૂર્યપ્રકાશી મળ્યા, એણે અંધારી રેનને મટાડી દીધી. જન્માંતરોની અજ્ઞાન રૂપી રાત્રિને દૂર કરી દીધી. ગુરુજી એવા જાણપણાના જોર અમને બહુ ભટકાવ્યા. જ્યારે સઘળું ગયું અભિમાન, કહી કે તઈ તમારા ચરણે આવ્યા. જાણપણાના જોરે માણાને બહુ ભટકાયો છે. હું જાણું છું ને હું સમજું છું. ગુરુગમમાં ધ્યાન વગર કદાચ તમે ઝાઝા શાસ્ત્રો વાંચો ને ઝાઝું જાણો ને એટલે તમને ઝાઝા ભટકાવે, ઝાઝા ભટકાવે. જાણપણાના જોરની અંદર માણસ ભટકી ભટકી અને ઠાકી જાય છે. મન ગુસવાડે ચડી જાય છે. મિથ્યા જાણપણું તો બાદ કરતા છે, આવરણ રૂપ છે, નડતર રૂપ છે. હાસું જાણપણું ક્યું છે? શાશ્વત જ્ઞાન ક્યું છે? ઉદ્ધવજીને ગોપીઓએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે ઉદ્ધવજી, તમે આવ્યા તયુના કીધા કરો છો. ભગવાન બ્રહ્મ સ્વરૂપે અણુ અણુમાં વ્યાપીને રહેલા છે. નિર્ગુણ બ્રહ્મ તમારાથી જુદો નથી. આયા છે ને આય નથી એવો કોઈ ભેદ નથી. આવ્યા તયુના તમે બ્રહ્મની પાઇટ લીધી છે. પણ અમે તમને ટૂંકા શબ્દોમાં જ એટલું કહીએ છીએ કે કોન કહો બ્રહ્મ જ્યોત, જ્ઞાન કિસ્સે કહો ઉદ્ધો. हमारे सुंदर श्याम मार्ग प्रेम को शुद्धो. ब्रह्म ज्योति તમે ભગવાન કૃષ્ણ વિના કેને કહો છો? એ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. આ સમજણ વિના તમે જ્ઞાન કેને કહો છો? તમે જ્ઞાન કેને કહો છો? જે સદગુરુ મળ્યા એ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. અને સદગુરુ સ્વરૂપથી મારા માટે કોઈ ઈશ્વરનું સ્વરૂપ જુદું નથી. આવું નક્કીપણું આ જ્ઞાન છે. આ જ્ઞાન છે. સદગુરુ એ જ ભગવાન, એ જ બ્રહ્મ સ્વરૂપ. આ નક્કીપણું આને જ્ઞાન કહેવાય છે.
આને જ્ઞાન કહેવાય છે. બાકી માહિતી જ્ઞાન ગમે એટલું હોય, માહિતી જ્ઞાનથી અભિમાન આવવાનો સંભવ છે અને આ જ્ઞાનથી જળમૂળમાંથી અભિમાન નષ્ટ થવાનો સંભવ છે. જળમૂળથી અભિમાન નષ્ટ થઈ જાય, ઉમાં અભિમાન આવવાનો સંભવ છે. હું જાણું છું ને હું સમજુ છું ને એટલું તો મને યાદ રહી ગયું છે, એટલા તો શાસ્ત્રો મુખપાઠ છે, એટલી તો મને ભજન વાણી યાદ રહી ગઈ છે. એક એક ભજન ઉપર હું 2 કલાક બોલી જાણું છું ને આ બધું જાણપણું છે ને ભારરૂપ છે. એટલે તું નથી બોલતો, તારામાં કોક બેઠો છે ને 3 લોકનો નાથ સદગુરુ, ઈ બોલે છે, ઈ બોલે છે. તારું બોલ્યું કાંઈ ન આવે. ગુરુ બોલે ને તો જ એની મીઠાશ છે, તો જ એ શબ્દ હમારા હૃદયને શોટ કરતા થાય છે. એ જ શબ્દથી કલેજા વિંધાઈ જાય છે. એ શબ્દથી તીવ્ર જિજ્ઞાસા જાગે છે, સાધક મુમુક્ષ બને છે. સામાન્ય ગતિવાળો સાધક એ અનુભવના શબ્દથી મુમુક્ષ બને છે. મુમુક્ષ એટલે પ્રાપ્તિ માટેની તીવ્ર જિજ્ઞાસા જાગે, એ મુમુક્ષ સાધક કહેવાય છે. એ મહાપુરુષોની અનુભવ વાણીથી તીવ્રતા જાગૃત થાય છે. માટે આ ખોટું જાણપણાનું જોર, બધું જાણે પણ જાણવા જેવા પોતાના આત્માને, પોતાના સદગુરુ સ્વરૂપને ન જાણે તો એ બધું જાણપણું નકામું છે, ભારરૂપ છે, બોજારૂપ છે, આવરણરૂપ છે. આ જાણપણાના જોરમાં જીવ બહુ ભટકાણો, લૂંટાઈ ગયો ત્યાં સુધી કે હું જાણું છું, હાવ લૂંટાઈ જાય તોય કે હું જાણું છું. 2 માણા ઘરમાં હોતા હતા. જૂના જમાનામાં માટીના મકાન સોરી કરવા આવે એટલે કેવું ગણેશિયા નામનું સાધન રાખતા. આમ ફેરવે ને એટલે ખરખર અવાજ આવે ને માણસ હોહરવો યોજે એવું ફાંડું પડી જાય. ફાંડું મીંડા પાડવા એટલે ઘરવાળી કે જાગો છો કે કાં કે જો કંઈક અવાજ આવ્યો, દિવાલ કોક તોડતો એવું લાગે. હા આવે છે, હું જાણું છું, જોઉં છું. કે પણ જો અંજવાળું આવી ગયું, ફાંડું પડી ગયું. હા ભાઈ એ ફાંડું પડી ગયું મને ખબર છે. કે પણ 2 જણા ઘરમાં આવ્યા ભાઈ, હા આવ્યા ડખો ઘરમાં મને ખબર છે. એ પટારી ગયા. હા ભાઈ હા એ પટારી ગયા મને ખબર. એ તાળું ઉગાડ્યું. હા ભાઈ હા એ ઉગાડ્યું ડખો ઘરમાં મને ખબર છે. એ મારી ઘરેણાની પોટલી લઈ લીધી, ડખો ઘરમાં મને ખબર છે. એ લઈને વૈયા ગયા. હા ભાઈ હા ઈ ગયા મને ખબર છે. હવે આ ખબર ને ધોઈ પીવી, લૂંટાઈ ગયું ઘર તો કે મને ખબર છે. એટલે અમુક જાણપણું છે ને, એક વિધિ વિધાનને માનવા વાળો માણા બહુ. 2 માણા ઘરમાં હોતા હતા અને સોર આવ્યા કે હાલો રાયડું નાખવા માંડીએ, પાડોશમાંથી ભેળા થાય નકર લઈ જાય. બોલમાં અટાણે અવાજ કરવાનું મુહૂર્ત નથી. અત્યારે હાથ ન પડાય, અટાણે સોગડિયું સારું નથી, મુહૂર્ત અટાણે નથી. સન્મુનભાઈ જાણવા વાળો જાણેલ માણા, ઓલા ઘર લૂંટીને વૈયા ગયા. 8ધી કેડે મુહૂર્ત આવ્યું. મીંડો રાડું રાખવા ધોડો અમારા ઘરમાં સોર આવ્યા. આડોશી પાડોશી કે ક્યાં ગયા કે આજ નથી આવ્યા, 8 દી પહેલા આવ્યા હતા. કે તે અટાણું રાયડું નાખો કે તઈ મુહૂર્ત નહોતું, તઈ મુહૂર્ત નહોતું. આમાં મુહૂર્તની વાટ ન જોવાય.
આપણા ઘટરૂપી ઘરની અંદર સોર આવી ગયા છે ને લૂંટવા માંડ્યા છે. આમાં ભજન કરવાનું મુહૂર્ત ન જોવાય, બ્રહ્મ મુહૂર્તની વાટ ન જોવાય, ભજવા મંડાય. ભજવા મંડાય. આમાં મુહૂર્તની વાટ જોવાય કે બ્રહ્મ મુહૂર્ત આવે પછી ભજન કરું. આ લૂંટાવાનું ચાલુ થઈ ગયું છે. કાં કામરૂપી, કાં ક્રોધરૂપી, કાં લોભરૂપી, કાં મોહરૂપી ચોર આપણા શ્વાસારૂપી રત્નને લૂંટી લે છે. આમાં મુહૂર્તની વાટ જોવાય નહીં. આમાં ટાણાહમી સદગુરુને રાડ નાખીને બોલાવાય કે હાલો નકર લૂંટાઈ જાહે. હાલો. તે ખરેખર આપણે સ્મરણ કરી સદગુરુને આપણી ઘેરે બોલાવીએ છીએ. હો ભાઈ, હા, સ્મરણ કરીએ છીએ ને એ આપણે સદગુરુને આપણી ઘેરે બોલાવી છીએ. પધારો, દર્શન આપો, તમારો દાસ છો. પધારો, દર્શન આપો, તમારો દાસ છો. એ આવે તો ઘર લૂંટાતું બંધ થઈ જાય. એ આવે તો ઘર લૂંટાતું બંધ થઈ જાય. એવું જાણપણાનું જોર અમને બહુ ભટકાવ્યા. જ્યારે સઘળું ગયું અભિમાન તમારા ચરણે આવ્યા. તમારા ચરણ સેવતા બધું અભિમાન જાણપણાનું મટી ગયું. પણ ક્યારે અભિમાન મટ્યું જાણપણાનું? કે સદગુરુનું શરણ સેવ્યું ત્યારે. સદગુરુ શરણ સેવતા મિથ્યા જાણપણાનું અભિમાન મટી ગયું. હાસું જાણવા જેવું હતું એ જણાઈ ગયું. સાચું જાણવા જેવું હતું એ જણાઈ ગયું. અને મિથ્યા જાણપણાનું જે અભિમાન હતું એ મટી ગયું. ખબર પડી ગઈ કે ઓહો હો, આટલું બધું મેં જાણ્યું છતાંય કાંઈ ન જાણ્યું. જ્યારે નામને જાણ્યું તઈ બધું જાણ્યું. જઈ નામને જાણ્યું તઈ બધું જાણ્યું. બાકી ગમે એટલું જાણ્યું છતાંય હતો હું અજાણ્યું. નામ જેણે જાણ્યું એ તો શ્યાર વેદ ભણ્યો. એનો ભેદ જેણે જાણ્યો એ નર તો ખરો બન્યો. નામ જેણે જાણ્યું એ શ્યાર વેદ ભણી ગયો. એનો ભેદ જેણે જાણ્યો એ તો ખરો જ બન્યો. નામનો ભેદ જેણે જાણી લીધો એ ખરો બની ગયો. 4 વેદ વાંચો તો 4 વેદ એમ કહે છે કે નામ ભજન કરો. 4 વેદનો નિશોડીવડો એ છે કે નામ ભજન કરીને તે સ્વરૂપે બનો. તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ સોહમ અસ્મિ. આ વેદ એમ કે છે કે આનું નિરંતર ચિંતન કરો. આ વેદનું કહેવું છે. વેદ વાંચી નહીં, નામનો અભ્યાસ કરવાનું શીખવાનું છે. વેદ એમ કે છે કે નામનો અભ્યાસ કરો. નામ જેણે જાણ્યું એ શ્યાર વેદ ભણ્યો. અને એનો ભેદ જેણે જાણ્યો એ ખરો બન્યો. નામનો ભેદ શું? કે નામ એ નારાયણનું, પરમાત્માનું અખંડ અને અવિચળ નિર્ગુણ સ્વરૂપ છે. આ સમજણ લીધી એ ખરો બન્યો. એ ખરો બન્યો. નામ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણી ઘરે કોઈ હારા મહેમાન આવવાના હોય તો આપણે કેટલી તૈયારી કરીએ. ફર્નિચર લોવારી નાખીએ, પથારી પાગરણ ત્યારી પ્રમાણે રસોઈ સ્વાગત માટેની તૈયારી કરીએ છીએ. શું કામે? કે આપણે ત્યાં એક એવા મોંઘા મહેમાનગતિ કરવા આવવાના છે, એટલે એને માટે આવી બધી આપણે તૈયારી કરીએ છીએ. એમ જ્યારે આપને સદગુરુ મળ્યા અને નામની ઓળખાણ કરાવીને, નામ તમે કાનેથી સાંભળ્યું ને, જો તમને વિશ્વાસ હોય, નક્કીપણું હોય, નામ કાને સાંભળ્યું તો એ 3 લોકનો નાથ તમારે અહીંયા મહેમાન થઈ ગયો. 3 લોકનો નાથ તમારે અહીંયા મહેમાન ગતિ કરી. હવે એના પ્રમાણમાં એની તૈયારી કરી, એની સ્વાગત કરી લેવાનું છે. અને જેટલું મહેમાનનું સારું સ્વાગત કરો એટલો મહેમાનનો રાજીપો થાય કે ન થાય? બસ જેટલા ભાવથી આ ઠાકરને આપણે સ્વાગત કરશું, એમાં ભાવ રાખશું, પ્રીત બાંધશું, એટલો એનો આપણા ઉપર રાજીપો થાય.
મહેમાનનો રાજીપો તો બહુ આપને કામયાબ ન નીવડે, પણ આનો રાજીપો તો બહુ બંધન છોડાવી દે. આનો રાજીપો આપને બહુ બંધન છોડાવી દે. નામની ઓળખાણ કરાવી ત્રણ લોકના નાથને આપણી ઘેરે પધરાયો ગુરુ મહારાજે. એટલે ગુરુનો મહિમા વાલા અધિક ને અધિક ગાવામાં આવે છે. આવું જાણ રે પણાનું જોર અમને જેણે, આ જાણપણાના જોરે જીવને બહુ ભટકાયો. જ્યારે સઘળું ગયું અભિમાન તમારા ચરણે આવ્યા એટલે બધી પ્રકારનું અભિમાન અમારું મટી ગયું. એવા અપાર નીર દરિયાવ દયા નીર કૃપા નીર નિહાળી, એ ઉપર તરિયા સંત ભ્રમણાને ટાળી. અપાર લહેર દરિયાવ કૃપા નીર નિહાળી. સદગુરુ એટલે બ્રહ્મસાયર, નિજાનંદથી હિલોળા લેતો દરિયો. સદગુરુ એટલે બ્રહ્મસાયર, નિજાનંદથી હિલોળા લેતો દરિયો એટલે સદગુરુ. આ દરિયામાં ડૂબકી મારો તો માછલા જોવા મળે, કરચલા જોવા મળે, શંખલા જોવા મળે, મોટા મગરમચ્છ જોવા મળે. અને કોઈ આ દરિયામાં ડૂબકી મારે ને તો બ્રહ્મ સ્વરૂપ જોવા મળે, અનુભવના મોતી જોવા મળે. બ્રહ્મસાયર નિજાનંદથી હિલોળા જ લીધા કરે છે. સદગુરુ અપાર નીર દરિયાઓ. હજી કદાચ આ સમુદ્રનું માપથાપ અને પાણીનું માપથાપ થઈ શકે, પણ આનું ન થઈ શકે. આનું ન થઈ શકે. શાયરથી મોટો બ્રહ્મશાયર છે. શાયરથી મોટો બ્રહ્મશાયર છે. બ્રહ્મશાયરની અંદર આવા સાત શાયર જે કહેવાય છે, અનંત બ્રહ્માંડો કહેવાય છે, એ બધું બ્રહ્મશાયરમાં સમાય છે. એની ક્ષમતા શક્તિ જ એવડી છે કે બધાયને પોતામાં સમાવી શકે છે. બધાયને પોતામાં સમાવી શકે છે. જેમ આ સમુદ્ર પૃથ્વી ઉપરની જેટલી નદીઓ છે, બધા નદીઓના પાણીને આ સમુદ્ર સમાવી શકે એવી એનામાં ક્ષમતા છે. એમ કરોડો વૃત્તિરૂપી નદીઓ, એ નદીઓના પ્રવાહને સદગુરુ બ્રહ્મશાયર સમાવાની એનામાં ક્ષમતા છે. એનામાં ક્ષમતા છે. આ નદી કરતાં આપણી વૃત્તિરૂપી નદીનો પ્રવાહ બહુ તાણવાળો છે ને બહુ મોટો છે. બહુ મોટો છે. તો અનેક નદી નાળા કહીએ, એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેકી છે, પણ વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. આવી અનેક વૃત્તિરૂપી નદીઓને પોતાનામાં સમાવી શકે એવી ક્ષમતા બ્રહ્મશાયરમાં છે. ચોથા યુગમાં છેલ્લે 12 કરોડની વૃત્તિઓ આમાં સમાણી. એણે તો 36 કરોડને હમાવડાતા, 12 તેરી 36 કરોડની વૃત્તિઓને સમાવી હતી, પણ બીજી આડાવળી તરી ગઈ તો તમારા ભાઈ. બાકી આની ક્ષમતા કઈ ઘટે એમ નહોતી. આની કઈ ક્ષમતા ઘટે એમ નહોતી. ભલે આવડો મોટો આપણો આ સભાખંડ ડોમ છે, પણ મંડે ભાઈઓ અને બહેનો બેહવા પછી એની ક્ષમતા પ્રમાણે બેહી હગે. પછી વધારે લોકો આવે તો પછી આની અંદર ન સમાય એવું તો થાય ને, કે ન થાય? કે આ ડોમની છાયામાં અમુક માણસો એની ક્ષમતા હોય એટલે 1000 માણસો આ ડોમની અંદર બેસી શકે. વધારે લોકો આવે તો પછી એમાં સમાઈ શકે નહીં. ગુરુની કૃપારૂપી છાયા જ એવી છે, બેહવાવાળા ઘટે, આની છાયા ન ઘટે. બેહવાવાળા ઘટે, આની છાયા ન ઘટે. અપાર લહેર દરિયાઓ, એની લહેરની કોઈ સીમા નથી. એની લહેરની કોઈ સીમા નથી. અને એક એક લહેરની અંદર
જુદી જુદી પ્રકારના અનુભવની લિજ્જતો છે. એક એક લહેરની અંદર જુદા જુદા પ્રકારની અનુભવની લિજ્જતો છે. હજારો લાખો સંતો આ પૃથ્વી ઉપર થયા, હજારો ઋષિમુનિઓ થયા. એ બધાય ઋષિમુનિઓ સંતોની અનુભવ વાણી જોવો ને, એ આ બ્રહ્મશાયરના હિલોળાની લિજ્જતો છે. અને વિધવિધ પ્રકારની લહેરો છે. અને એક એક લહેરમાં નોખો નોખો અનુભવ છે, જુદી જુદી પ્રકારની લિજ્જત છે. અપાર લહેર દરિયાઓ કૃપા નીર નિહાળી, સદગુરુનું કૃપારૂપી નીર છે. બહુ સિંધુ તરવો હોય તો ગુરુની કૃપાથી જ તરાય ને, ગુરુ કૃપા વિના બહુ સિંધુને તરી શકાતો નથી. અપાર લહેર દરિયાઓ કૃપા નીર નિહાળી, એ ઉપર તર્યા છે સંત ભેદ ભ્રમણાને ટાળી. સદગુરુની કૃપાથી ભેદ ભ્રમણાને ટાળીને બહુ સિંધોને સંતો મહાપુરુષો ભક્તજનો તરી ગયા છે. હવે કદી નો થાય ભેદ, અભેદમાં હું સમાણી. જેણે બ્રહ્મશાયરમાં ડૂબકી મારી એની ભેદ દ્રષ્ટિ મટી ગઈ, અભેદ દ્રષ્ટિ થઈ. હું દેહ સૌ એ ભેદ દ્રષ્ટિ છે, હું આત્મા છું એ અભેદ દ્રષ્ટિ છે. ઈશ્વર તત્વ ગુરુ તત્વ અભેદ છે, એમાં ભેદ નથી, એમાં ભેદ નથી, અભેદ છે. એ અભેદ ગુરુ સ્વરૂપની અંદર જે મનથી સમાણો એને ક્યારેય ભેદ ન થાય, ક્યારેય ભેદ ન થાય. અભેદ દ્રષ્ટિને પામેલા જ મહાપુરુષો સર્વને એકરૂપ જોઈ અને સર્વની માથે કરુણા કરે છે. બાકી ભેદ દ્રષ્ટિ મટવી એ કોઈ નાની સૂની વાત નથી, પણ અભેદમાં જેની વૃત્તિ સમાણી એની ભેદ દ્રષ્ટિ મટી ગઈ. એને કોઈ નાનો લાગતો નથી, એને કોઈ મોટો લાગતો નથી, એને મન સર્વ સમાન છે, એને મન સર્વ સમાન છે. કદી એ થાય નહીં ભેદ, અભેદમાં હું સમાણી. તમે દિનબંધુ દીનાનાથ, આ વેદ છે આ વાણી. વેદ વાણીનું ઈ જ કહેવું છે કે તું દેહ નથી, તું શુદ્ધ ચૈતન બ્રહ્મ છો. વેદવાણીનું આ જ કહેવું છે કે તું દેહ નથી, તું શુદ્ધ ચૈતન બ્રહ્મ છો. આ દરેક મહાપુરુષોની વાણીનો સાર છે. પણ કેટલાય સમયની બંધાયેલી ગ્રંથિ દેહમાં હું પદભાન એટલું દ્રઢ થઈ ગયું છે કે વારંવાર પાઠ ભણાવવા છતાંય એ ભેદ દ્રષ્ટિ મટતી નથી. ભેદ દ્રષ્ટિ તો ત્યારે જ મટશે કે જ્યારે અભેદની અંદર વૃત્તિ સમાહે ત્યારે જ ભેદ દ્રષ્ટિ મટશે, ત્યાં સુધી મટે નહીં. સાકરનો આકાર ક્યારે મટે કે સાકરના ગાંગડાને દૂધમાં મૂકી દો એટલે એની મેળાએ ધીમે 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 ઓગળીને સાકર દૂધ રૂપ બની જાય. દૂધમાં મૂકી દેવો જોઈએ. સાકરનો ગાંગડો છે ને દૂધમાં મૂકી દો, પછી કાંઈ ન કરો તો ધીમે 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 ઓગળી અને સાકરનો ગાંગડો દૂધરૂપ બની જાય છે. એમ બીજું કાંઈ ન કરી કાંઈ નહીં, મનરૂપી ગાંગડો ગુરુ દૂધમાં મૂકી દો ને ધીમે 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 ઓગળીને સાકર દૂધમાં ઓગળે તો દૂધ ગળ્યું બની જાય, ભક્ત સદગુરુમાં ઓગળે તો ભગવંત રૂપ બની જાય.
આકાર ક્યારે મટે? કે નિરાકારમાં જ્યારે સ્થિર થાય ત્યારે એનો આકાર મટી જાય છે. આકાર નિરાકારમાં સ્થિર થાય ત્યારે મટી જાય છે. બસ આને સહજ યોગ કહેવાય. દૂધમાં ગાગડો મૂકી દો, કાંઈ ન કરો તો એની મેળાએ ઓગળી જાય એમ, એટલે આ સહજ યોગ થયો ને. હા, સહજ યોગ થયો. એમ શુદ્ધ ભાવથી મનને એમાં સ્થાપિત કરી દો એટલે ગાંગડો ઓગળી જાય. ગાંગડો ઓગળી જાય. ભાગવતના 10મ કંદની અંદર ઉદ્ધવજી નંદરાજા ભગવાનના પાલક પિતાને કહે છે કે હે નંદરાય, જેને શુદ્ધ પ્રેમ પરમાત્મા સ્વરૂપની અંદર છે એ માણસ વખાણવા યોગ્ય છે. એ મનુષ્ય વખાણવા યોગ્ય છે. મૃત્યુની સંધ્યાએ શુદ્ધ મનને જો થોડીક વાર ક્ષણવાર એ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની અંદર રાખે તો તત્કાળ કર્મરૂપી વાસનાને બાળીને બ્રહ્મરૂપ બની જાય. કર્મરૂપી વાસનાને બાળીને બ્રહ્મરૂપ બની જાય. સહજ યોગ, સહજ યોગ. આ સમજણે સહજ વાત મેં સબ સુખ પાવે, સહજ વાત સે હાચી, સહજ વાતે સ્મરણ કરે, એની ઘેરે ગંગા અને ઘેરે કાશી. તો ભાઈ હવે કદી થાય નહીં ભેદ, અભેદમાં હું સમાણી. તમે દિનબંધુ દયાના સાગર, હે ગુરુદેવ દિનબંધુ દયાળુ, તમારી કૃપાથી સમજાણું કે વેદવાણી એમ કહે છે કે તું દેહ નથી, તું શુદ્ધ ચૈતન બ્રહ્મ છો. આ કેવું છે? તો આ સમજણ આપનાર, આ જ્ઞાનને યથાર્થ સમજાવનાર એ ગુરુદેવ તમને ધન્ય છે. હવે તો મેળવવાની ને ગોતવાની ને પ્રાપ્ત કરવાની વાત અમારે માટે પૂરી થઈ છે. જેના વેદ ગુણ ગાય છે, જેના શાસ્ત્રો ગુણ ગાય છે, જેના ધર્મ ગ્રંથો ગુણ ગાય છે, એવા સદગુરુ અમને પ્રગટ સ્વરૂપે તમે મળ્યા. બસ હવે કાયમ અમારે તમારા ચરણનો આશરો રહીએ. તમારા ચરણની સેવના અમને મળે એવી અમારા ઉપર કરુણા કરો. તમારા ચરણની રજ રજ રૂપે રાખો દાડી દાડી. દાસ લાભોની વિનંતી એ જ સાંભળજો દયા આણી. તમારા ચરણની રજ રૂપે રાખો, કારણ કે તમારા ચરણની રજ સલ્યાને અહલ્યા બનાવે છે. તમારી કૃપારૂપી રજ જળ વૃત્તિને બ્રહ્મરૂપ બનાવે છે. બસ તમારા ચરણની કાયમને માટે આશા કરીએ છીએ. તમારા શરણની રજ રૂપે અમને કાયમને માટે રાખો. તમારા દાસ કરીને રાખો. કાયમને માટે તમારા ચરણની ઉપાસના કરીએ. તમારા ચરણના આશરે રહીએ. આપણે મનવૃત્તિથી સદગુરુનું સ્મરણ કરીને મનવૃત્તિ સદગુરુના નામમાં રાખી. એ આપણે ગુરુ ચરણના આશરે કહેવાય. એ આપણે ગુરુ શરણને ખાલી પગ પકડીને બેઠા રહીએ એમ નહીં, પણ મનવૃત્તિને સદગુરુના નામમાં રાખીએ એટલે આપણે એ ચરણનો આશરો લીધો કહેવાય. અને આ આશરો જે લીએ એને ઉગારવાની જવાબદારી એના ઉપર આવી ગઈ. એના ઉપર આવી ગઈ. કોઈ ગરીબ માણા હોય, ગામમાં મોટો માણા ને મોટા દિલનો માણા હોય, એને એમ કે ભાઈ ગરીબ માણા સૌ એક ખાંદે તેર તૂટે છે. આ દીકરીનું લગ્ન આવ્યું છે,
આ કામ હું તમને સોંપું છું ને મારી આબરૂ ન જાય એમ મહેરબાની કરી દો ને કે વાંધો નહીં, મુંજામાં જા, તારું બધું થઈ જાય. એક મોટા મનનો માણા, દિલાવર માણા, પરોપકારી માણસ, એને તમે તમારી આબરૂ સોંપી દો, પ્રસંગ એને સોંપી દો, તો ખરેખર જવાબદારી લઈ ઊભે પગે ઊભો રહીને તમારો પ્રસંગ પાર પાડી દે કે હા કે ભાઈ તમારી મહેરબાની. તો સદગુરુનું તો કેટલું મોટું દિલ એ માપી હગાય એમ નથી, પણ જીવ એને હોંપે તો થાય ને, તો થાય ને. એની મોટાઈ નહીં, એની સાવકારી ને, એને કોઈ જે એને હોંપે એને લગભગ કોઈની આબરૂ એને જવા દીધી નથી. એને હાથ પડ્યો એને બીજાના હાથમાં આવવાય નથી દીધો. એને હાથ જે પડ્યો હોય ને બીજાના હાથમાં ન જવા દે. એની મોટાઈ એવડી છે. પણ કોઈ શરણાગતિ સ્વીકારે, શરણનો આશરો લે, એ જ માગણી કરે. જો દાદાએ એ માગણી કરી કે તમારા શરણની રજ રજ રૂપે રાખો દાડી દાડી, દાસ લાભોની વિનંતી એ જ સાંભળજો દયાણી. દયા કરીને બસ એક જ વિનંતી છે કે ગુરુદેવ ઉગારામ તમારા ચરણનો અમને જન્મ જન્મ આશરો મળે. બસ બીજું કાંઈ જોતું નથી. બીજું અને બી સિવાય માગવામાં કાંઈ માલય નથી. એ સિવાય માગવામાંય માલ નથી ને આપવામાંય માલ. માગવા જેવું હોય તો આવડો આ છે, માગવા જેવું હોય તો આ છે. માટે જેને જેને લાભ થયો છે ગુરુ શરણ સેવતા, એણે ગુરુના ગુણ અધિક ને અધિક ગાયા છે. અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જે લાભ થયો એ ગુરુની ચરણની સેવનાથી થયો છે. બધાએ એમ જ કીધું છે. ધન ગુરુ દાતા, ધનગુરુ દેવા મારા ગુરુએ શબ્દ સુણાયો, ગુરુનો મહિમા પલ પલ વખાણો, મારા પાપનું પ્રાયશ્ચિત થાવે. ધન્ય ગુરુદાતા. ગુરુદાતા કાંઈ નાના કહેવાય. એક બાજુ અનંત બ્રહ્માંડો મૂકો ને એક બાજુ નામ મૂકો તોય નામની તોલે અનંત બ્રહ્માંડો નથી. અનંત બ્રહ્માંડોની સંપત્તિ નામની તોલે નથી. એ નામ આપને વિના મૂલ્યે આપ્યું, કુપાત્રને સુપાત્ર બનાવીને આપ્યું. એ દાતા કેવા કહેવાય? કેવડા મોટા દાતા એમ કહું છું. બ્રહ્મનું દાન આપે એ દાતા કેવડા એમ કહું છું. બ્રહ્મનું દાન આપે એ દાતા કેવડા એમ કહું છું. ધનગુરુ દાતા ધનગુરુ દેવા. પ્રગટ બોધ કરીને આપણા મનને સમાધાનમાં લાવે એવા બોલતા ચાલતા દેવ હોય તો સદગુરુ છે. પ્રગટ બોલતા ચાલતા અને જ્યારે જેવી જરૂર એ પ્રકારેનો બોધ આપે. આપણું મન કુંડાળા કાઢવા માંડ્યું હોય તેવો બોધ આપે. આધ્યાત્મિક માર્ગમાં ક્યાંય અટકીને ઊભું હોય તો એવો બોધ આપે. સંસાર વ્યવહારમાં ફાંકા કરતા હોય તો એવો બોધ આપે. જ્યારે જેવી જરૂર એવો બોધ આપી અને આપણા મનનો ધડો બાંધી એવા દેવ ધનગુરુ દાતા. ધનગુરુ દેવા મારા ગુરુએ શબ્દ સુણાયો, એવો શબ્દ સુણાયો કે જે શબ્દ બ્રહ્મના ચિંતનથી પાપ બળી અને ભસ્મ થઈ જાય. ચિંતન માત્રથી જન્માંતરોના પાપ એક ક્ષણવારમાં બળી અને ભસ્મ થઈ જાય. નામની તાકાત કેવડી છે. 100 મણ લાકડા બાળવા હોય તો વાર ન લાગે કે 1 મિનિટમાં 100 મણ લાકડા બળી જાય. બળી જાય.
નો વાર લાગે. જેટલા ઝાઝા લાકડા હોય, ભલે હું કહું બળી જાય એ વાત સાચી, અગ્નિ મૂકો એટલે, પણ વાર તો લાગે કે ન લાગે? વાર લાગે. આ હિમાલય પર્વત નાનો પડે એવા એક એક જીવના કર્મ ઢગલા ને ઢગલા, અને એ કર્મ એક ક્ષણવારમાં બળી જાય એટલે એની તાકાત કેવડી છે, એની તાકાત કેવડી છે. જેના ચિંતવનથી મારા પાપનું પ્રાયશ્ચિત થાય, પાપનું પ્રાયશ્ચિત થાય. તમે દેહ કરીને અશક્ત હો, તીર્થમાં જઈને પાપનું પ્રાયશ્ચિત કદાચ ન કરી શકો. આ તો ઘર બેઠા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. ઘર બેઠા ક્યાંય જવું ન પડે અને પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. અને બ્રહ્મચિંતવનનો મહિમા ગાતા દાદાએ તો એમ કીધું કે મહાપુણ્યશાળી એને કહીએ જેનું બ્રહ્મ સ્વરૂપે મન માન્યું, એક ક્ષણવાર મન જેનું બ્રહ્મ સ્વરૂપે વિરાયમું, કોટી પુણ્યદાન કર્યા એણે ને તીર્થ વ્રત ન્યા આવ્યું. લે હવે બ્રહ્મ સ્વરૂપમાં જેની વૃત્તિ વિરામી ન્યા તીર્થ ન્યા આવ્યું. કેટલો મહિમા છે. એટલે ગુરુએ એવો શબ્દ સુણાવ્યો કે જે શબ્દના ચિંતવનથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય, પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. સૂતો જગાડ્યો અને દેશ દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો. મનુષ્ય અવતાર મળ્યો પણ આપણે સૂતા હતા. જો જગાડનાર આવા કોઈ સદગુરુ સંત નો મળ્યા હોત તો હજી ગોદડું ખેંચેલું જોત. તમારું શું કેવું થાય છે? હજી ગોદડું ખેંચેલું જોત. અને આ નિંદ્રહાળી એવી છે કે જન્માંતરો એ પૂરી નથી થતી. અગર બહુ માણા ઠાક્યો હોય 2 કલાક વધારે હોવે હાલો, કે હમણાં નો જગાડતો, આજકાલ એવો ઠાક છે, કોઈએ જો ઘરના એ જગાડ્યો છે ને મારે અહીંથી ઉઠીશ, કોઈ નો જગાડે તોય અમુક ટાઈમે નિંદ્રા પૂરી થાય એટલે ઉઠી જાય. હોય અમુક પુરુષો 18 કલાક ખેલે છે. અમુક પુરુષો 18 કલાક ખેંચી લે, પછી તો નિંદર ઉડી જાય. પણ આ મહાનિંદ્રા એવી છે કે જન્મના જન્મ વયા જાય તો નિંદર ઉડે એમ નથી. આ તો જગાડવા વાળા કોક સદગુરુ મળે ને ભાઈ. બાકી હોરાવાના આરડા ઘીરે ઘીરે ગવાય છે, બાકી જગાડે એવા તો કોક સદગુરુ મળે તો થાય. સદગુરુ મળે તો થાય. જે કબૂથી નિંદ્રાની અંદર ઘારોડતો તો જીવ, હું કોણ, મારું સ્વરૂપ શું, કાંઈ ખબર નહીં. જે ખોટા સપના સેવીને પોતાના સ્વરૂપને જ ભૂલી ગયો તો કબૂદી રૂપી નિંદ્રાથી, એને સદગુરુએ જગાડ્યો એટલે ખબર પડી. પૂપ ભિખારી ભયો ઘેનમાં, ઘોર અજ્ઞાનને ઓથે જાગ્યો ને ગઈ આપદા. જાગ્યાની સાથે બધી આપતા મટી ગઈ અને મળ્યો મહાપદની માઈ. રાજા હતો પણ સપનામાં ભિખારી થઈ ગયો અને ઠીકરું લઈને માગે છે. પણ જ્યાં નિંદ્રા ઉડી ગઈ ખબર પડી કે લે હાલે હું ક્યાં ભિખારી છું, તો રાજા છું. પણ ક્યારે ભિખારી પણ મટ્યું કે નિંદ્રા ઉડી અને સપન મટ્યું ત્યારે. એમ મહાનિંદ્રામાંથી જાગી જાય, સપનું મટી જાય તો ખબર પડે કે હું તો રાજા છું, હું તો આત્મા છું, મારું સ્વરૂપ બ્રહ્મ છે. પણ ક્યારે કે આવા જગાડનાય કોઈ સદગુરુ મળે, નિંદ્રા મટે, ત્યારે સપનું સેવ તો બંધ થાય છે. જન્માંતરોથી અજ્ઞાનરૂપી ઊંઘની સેવના કરતો જીવ
અનેક યાતનાઓ ભોગવતો એમાંથી જગાડનાર અને મહાપદની અંદર મૂળ સ્વરૂપમાં સ્થાપિત કરી દેનાર જો કોઈ હોય તો સદગુરુ છે. સૂતો જગાડ્યો અને દેશ દેખાડ્યો. કયો દેશ દેખાડ્યો? કે સદગુરુ પરમાત્માનો દેશ દેખાડ્યો. કે જ્યાં કાયમને માટે પરમાત્માનો વાસો છે ઈ દેશ દેખાડ્યો. પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી પાનબાઈ એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા ન્યા જરાય નથી માયા કેરો લેશ. પિંડ અને બ્રહ્માંડથી જે પર સદગુરુ છે એનો તમને દેશ દેખાડું. તો એનો કયો દેશ છે? કયા દેશની અંદર સદગુરુ પરમાત્માનો કાયમને માટે વાસો છે? તમારે જઈ દર્શન કરવાની ભાવના થાય તે ન્યા મુલાકાત થાય એમ છે. ઈ દેશ દેખાડ્યો. ઈ દેશ દેખાડ્યો. અને ન્યા જાઓ એટલે હાજર નથી, નટાણે નહીં મળે ને એમ નહીં. અહીં કાયમને માટેનું મુકામ છે. અહીંયાનું કાયમને માટે મુકામ છે. અહીંયા જાઓ એટલે ધક્કો થાય એવું નથી. આ મુકામે મળે 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 અને મળે એવો આ મુકામ છે, એવો દેશ છે. એવો દેશ આપણામાં પ્રાણ હાલે ઈ છે. આપણામાં પ્રાણ હાલે ઈ કાયમને માટે એનો રહેવાનો દેશ છે. કબીર સાહેબે પણ કીધું કે તમને જ્યારે મળવાની ઈચ્છા થાય તે તમને પાકો સરનામું આપો, આ દેશમાં જાઓ એટલે મળે મળે મળે. કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી શ્વાસ में वहां खोजो तरत मिले शिन भर की तलाश में क्या ढूंढे बंदे में तो तेरे पास में नामे को क्रिया कर्म में नामे जोग संन्यास में. અને કાયમને માટે રહેવાનો આ દેશ છે. આ દેશ દેખાડનાર, એ સમજણ આપનાર સદગુરુને ધન્ય છે. સૂતો જગાડ્યો, જેણે દેશ દેખાડ્યો, જે દેશમાં અલખ પુરુષ ઓળખાયો, જે દેશની અંદર અલખ પુરુષની ઓળખાણ કરાવી. તો સંત રૂખડીઓ જે ગાય છે એના સદગુરુ એને જે શાન આપી તે. તો ભાઈ આપને આપણા સદગુરુએ કયા દેશમાં નજર કરવાનું કીધું છે? આપને કયું લક્ષ્ય આપ્યું છે? એ જ કે બીજું કાંઈ? એ જ કે બીજું કાંઈ? અલખ પુરુષને નક્કી કરવાનું સદગુરુએ ક્યાં કીધું છે? આત્મ સ્વરૂપનું અનુભવ કરવાનું ક્યાં કીધું છે? કે શ્વાસોશ્વાસમાં. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, ઈ દેશમાં અલખ પુરુષ ઓળખાયો કે જો આ તારા પ્રાણમાં શબ્દ બ્રહ્મનો ધ્વનિ ઉઠે એ નિરંજન બ્રહ્મ છે. એ નિરંજન બ્રહ્મ છે. અલખ પુરુષ ઓળખાયો. બુડતી બેડી મારા ગુરુજીએ તારી અને જમડાના હાથેથી છોડાયો. બુડતી બેડી હતી, બુડવાની તૈયારીમાં હતી, એ મારા ગુરુએ તારી લીધી. હવે આપણી બેડી બુડે છે કે તરે છે એની કેમ ખબર પડે? હાલો ઈ કયો. અટાણે બુડું બુડું થઈ છે કે તરે છે એની કંઈક આપણે ખબર હોય તો ખબર પડે ને. બુડીએ છે એની કંઈક ખબર હોય તો બુડતી બેડી કે તરે છે. એક પછી એક વિચાર વિષયોના જ આવ્યા કરતા હોય, એને આણવા માણવાના, જોવા જાણવાના.
આપણી વૃત્તિ વિષયાકાર રહેતી હોય તો નક્કી કરી લેવાનું કે આપણી બેડી બુડી રહી છે, તરતી નથી. એ વૃત્તિ એમાંથી બારી નીકળીને બ્રહ્માકાર થતી હોય, બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરતી હોય તો સમજવું કે આપણી બેડી તરીને હવે કિનારા તરફ જઈ રહી છે. નકર બેડી બુડી રહી છે અને કાં તો મદરૂપી મગરમસે કે લોભરૂપી મગરમસે મોઢું ફાડીને બેડીને પોતાના મુખમાં લઈ લીધી છે. હવે હમણાં ગળી જાય એટલી વાર છે. આ સંસાર સાગર વીરા મહાજળ ભર્યો, આમાં મદ મગરમચ્છ છે મોટો, જોજો હો. આવા આવરણ આવે તો નિર્ભય નામના નાંગળ નાખજો, પણ માલ કરતા નહીં. જીવનમાં કોઈ એવું આવરણ આવે તો સદગુરુના નામનું નાંગળ નાખજો, તો બેડી બુડશે નહીં. તોફાનની અંદર સ્થિર રહી જાહે અને કિનારા ઉપર જતી રહેશે. આવી જે બુડતી બેડી, વિષયાકાર રહેલી વૃત્તિ નહીં, વિષયમાં જ રમણ કરતી વૃત્તિ નહીં, બ્રહ્મ સ્વરૂપમાં રમણ કરતી દીધી કરી દીધી, એ બુડતી બેડી ગુરુએ તારી. અને જમના આથેથી છોડાયો, જમના આથેથી છોડાયો. જમ તો તમને જો કર્મનું કરજ કર્યું હોય તો તમારું બાવડું પકડી શકે. તમારી માથે કર્મનું કરજ ન હોય તો જમની એવી કોઈ તાકાત નથી કે તમારું બાવડું ચાલે. પણ તમારા ઉપર કર્મનું કરજ હોય તો એનામાં સપડાવવું પડે. આપણું કોઈ કરજ જ નથી, આપણું કોઈ કરજ જ નથી. તમારી માથે કોઈ સરકારનું લેણું નથી તો શું કામ વોરંટ આવે ભાઈ? શું કામ વોરંટ આવે? કઈ સરકારી લેણું તમારા ઉપર નથી તો વોરંટ શું કામ આવે? પણ લેણું હોય તો ગમે ત્યારે આવે, લેણું હોય તો ગમે ત્યારે આવે. કર્મના કરજવાળો હોય એનો હાથ જમ પકડે અને ભજનનું પુણ્ય કમાય એનો હાથ ગુરુ પકડે. બરાબર? બસ. જે ભજનનું પુણ્ય કમાણો એનો હાથ ગુરુએ જાયલો જમના હાથથી છોડાવી દીધો. બુડતી બેડી ગુરુજીએ તારી અને જમડાના હાથેથી છોડાયો. જમના સકંદામાંથી મુક્ત કર્યા, કર્મના કરજમાંથી મુક્ત કર્યા. એ ગુરુનો ઉપકાર કેવડો, કેવડો ઉપકાર, એનું પરમાર્થ કેવડું. જે અપકાર ઉપર પણ ઉપકાર કરે છે એના ઉપર પણ કરુણા કરે છે. એવો દયાળુ એનો સ્વભાવ છે, એવો એનો દયાળુ સ્વભાવ છે. એક રાજા શિવ દર્શને ગયો, દર્શન કરીને સંતો પાસે સત્સંગ કરવા પટાંગણમાં, મંદિરના પટાંગણમાં બેઠો. બાજુમાં એક બોરડીનું ઝાડ હતું. થોડી વાર સત્સંગમાં બેઠો તો એક માથામાં નાનો એવો પથ્થરો આવ્યો અને થોડુંક લોહી નીકળી ગયું. એને તો બધા રક્ષકો ભેળા હોય, દોડ્યા, કોઈને પથ્થર માર્યો. પથ્થર મારનાર માણસને તરત પકડી પાડ્યો અને રાજા પાસે હાજર કર્યો. બાપુ, આણે પથ્થર માર્યો,
અને શું દંડ કરી કયો રાજા કે શાંતિ રાખો. પૂછ્યું કે ભાઈ તે પથ્થર કેમ માર્યો? કે બાપુ તમને નથી માર્યો, ગરીબ માણસ છો. હું અને મારા છોકરા 3 દીથી આ ભૂખ્યા હતા. આ બોરડીમાં સારા બોર જોયા એટલે મને એમ થયું પથ્થર મારી 2-5 બોર ખેરી લઉં તો હું ખાવા અને મારા છોકરાના આટલું લઈ જાઉં. પણ બાપુ અમારા ગરીબના ભાઈ ગરીબ હોય એ પથ્થર આપને વાગ્યો. મને જો કાંઈ દંડ કરશો તો મારા છોકરા રખડી પડશે. કાંઈ વાંધો નહીં. રાજા સમજી ગયો કે આ ગરીબાઈ વિચારાની બહુ છે. માણસોને કે ના છોકરા ભૂખાના માટે અનાજ આટલું પુગાડો, આટલી રીતિ સીધીના ઘેરે નાખી આવો ને આને રાજમાં કાંઈક નોકરી મળે એવી વ્યવસ્થા કરી દો. ઓલા માણસો કે બાપુ ખોટું થાય છે હો, પથ્થર મારે એને આ નોકરી આપવીને એને અનાજ આપવું. કે ભાઈ એ પથ્થર બોરડીને વાગ્યો હોત તો એને બોર નો આપત. એ પથ્થર બોરડીને વાગ્યો હોત તો એ બોર નો આપત. તો હું બોરડી જેવો નહીં, હું બોરડી જેવો નહીં. સંતોના જીવન વૃક્ષ જેવા છે. તાપને સહન કરે વૃક્ષ, ઠંડીને સહન કરે, વરસાદને સહન કરે અને પોતાના મધુરા ફળ બીજાને આપે. એમ સંત મહાપુરુષ અનેક તિતિક્ષાઓને ભોગવીને ગુરુની દયાથી જેણે અનુભવ કર્યો એ અનુભવના ફળ જેણે પ્રાપ્ત કર્યા એ આપણને ખવરાવ્યા, એ આપણને ખવરાવ્યા. એની નિંદા ટીકા કરી એને ખવરાવ્યા, એને ખવરાવ્યા. અરે અમે બહુ તમારી નિંદા કરે, હવે સમજાણું કે હાસું છે, કાંઈ વાંધો નહીં, ફળ ખા, ફળ ખા, ભલે નિંદા કરી કાંઈ વાંધો નહીં, ફળ ખા, ફળ ખા. તરોવર સરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, પરમાર્થને કારણે જેણે ધારણ કર્યા છે દેહ. તો આવો ઉપકાર કરનાર મહાપુરુષો ભલા માણા આપણા જેવા રાકડાને આ ફળ ખાવા કઈ મળે, આવા શબ્દો સાંભળવાય કઈ મળે. એમ કહું મહાપુરુષોના અનુભવને ધન્યવાદ ન આપવા પડે ભાઈ. એના અનુભવને એની મહેનતને ધન્યવાદ ન આપવો પડે. આપણે નહીં સમજતા હોય કે આપણું મન કેટલીક વાર નામમાંથી રહે છે અને આણે રાત દી બારું ન નીકળવા દીધું, ડૂબકી મારીને આવા મોતીડા લઈ આવ્યા. ભલા મણા આ કાંઈ નાની વાત લાગે છે, નાની વાત લાગે છે. અનુભવ વગર એક શબ્દનો ઉદ્ગાર ન નીકળે બાબુ, નીકળે નહીં. આવો ઉપકાર ગુરુએ કર્યો એને કે હું આપું. ખાલ રે પડાવું શરીર કેરી ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી શિવાળી ગુરુ તમને પહેરાવું તો ગળનો ઓસિંગણ હું થોડોક થાવું. શરીરની ખાલ પડાવી નાખું, એ ચામડા ઉપર સોનેરી રંગ ચડાવી મોજડી શિવાળીને પહેરાવી દઉં તમને, તો એ તમારા ગુણનો બદલો દેવાય એમ નથી, કોઈ હિસાબે દેવાય એમ નથી. તમે તો ધરણ તારણ છો. હું તો ખાલી એક જ મારી સમજણ પ્રમાણે તમારા શરણે આવ્યો, પણ તમારી કરુણાની દ્રષ્ટિ કોણ જાણે કેવી, મારા કુળ કુટુંબનો ઉદ્ધાર કરી નાખ્યો. તમારી કરુણા દ્રષ્ટિકોણ, હું તો એકલો જ આવ્યો હતો. ઘરવાળું માનતું નહોતું, એ આવવા માંડ્યું, મારા કુળ કુટુંબનો ઉદ્ધાર કરી નાખ્યો. લે હવે દયા કરી. આ બધા પ્રમાણ નથી દેખાતા, એમ કહું છું. બધા પ્રગટ પ્રમાણ નથી દેખાતા, દેખાય છે, દેખાય છે. એના ગુણનું વળતર આપણે કેમ કરી શકીએ, કેમ કરી શકીએ?
ભલે ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે. ગાયુંનું દાન આપે, ભૂમિનું આપે, સુવર્ણના દાન અઢળક આપે, તો જેવું દાન એના પ્રમાણમાં કુદરત ફળ પણ આપે. પણ ગુરુગમ અજંપાના દામનું જે ફળ મળે છે એ તો કાંઈક એનું મૂલ જ આંકી શકાય એમ નથી. તમે જે ગુરુગમ આપી અને ગુરુગમના ધ્યાનથી, નામના ધ્યાનથી મને જે જીવનમાં લાભ થયો, એ કોઈ આ દાન દેવાથી થતો નથી. આ દાનનું ફળ તો તમને દેહાધિકના સુખ મળે. મોક્ષ ગતિ તો ગુરુગમ થકી, નામના ધ્યાન થકી જ થાય છે. ઓહો, તમે જે ગુરુગમ આપી એનું કાંઈ મોલ જ થાય એમ નથી. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મહેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તોય ગુરુજીની તોલે. તમે જે દયા કરી એની તોલે તો કાંઈ ન હોય. એવું તો બીજું કોઈ ફળ નથી. તમે શુદ્ધ હૃદયના ભાવથી નામ સ્મરણ કરો, એ પુણ્યના ઢગલા કરી રહ્યા છો. પુણ્યના ઢગલા, પુણ્યના ઢગલા ઢગલા. નામનું એવડું મોટું ફળ છે, એવડું મોટું ફળ છે. અને આ પુણ્ય કમાવામાં કાંઈ ખર્ચ ન થાય, કાંઈ ખર્ચ ન થાય ને પુણ્ય કમાવાય. કાંઈ નાની જૂની વાત, નાની જૂની વાત. અને આમાં હકડગ થવાની કઈ માથાકૂટ નહીં. બાકી તમને એમ થાય કે અગાવાલાને બધાને બોલાવીને જમાડીને થોડુંક પુણ્ય કમાઈ, પણ હગાવાલા આવે એમાં એક આદાને આવો કારો ન થયો ઠેડમેડ થઈ જાય, ખબર છે ને? એમાં બહુ ધ્યાન રાખવું પડે. હાવ ને મોઢે રહેવું પડે કે ન રહેવું પડે. જરા કાંઈ આગું પાછું થયું તો ઠેડમેડ. આમાં ઠેડમેડ થવાનો સંભવ જ નહીં, કાંઈ સંભવ નહીં, કાંઈ માથાકૂટ નહીં. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ ને યોગ. નામ લિયા સબ કિયા सकल शास्त्र का भेद, बिन नाम नरके गए बड़ी बड़ी ने चार वेद. नाम समान कोई वस्तु नहीं, कोई वस्तु नहीं. तो भाई ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે. હવે આટલું બધું તો આપણે કેમ કરીએ? 2 તોલામાં ઓબા લેતા હોય, એમાં કંસનના મેલ કઈ લૂંટાવવા? 2 તોલામાં ઓબા લેતા હોય, એમાં કંસનના મેલ કઈ લૂંટાવવા? ભાઈ આમાં કાંઈ મેળ ઉતરે? આપણો મેળ ઉતરે? આ મોંઘવારીમાં કાપડમાં મંદી આવે, હીરામાં મંદી આવે, આમાં કઈ કંસનના મેલ લૂંટાવવા? આમ કહું, કઈ લૂંટાવવા? હો વિચાર લઈને બેઠા હોય, આમાં કેમ કરવું? પણ નામ ભજન એવું છે, એનું ફળ એવું છે. ટૂંકા સાદા અને સીધા શબ્દોમાં કહો તો નામ ભજનનું ફળ એવું છે કે 3 લોકનો નાથ તમારી પાસે હાજરા હજુર રીએ.
હવે આ કાંઈ નાની વાત. હો જા હોશિયાર તો સદા ધણી આગે, દિલ સાબિત તો ડરના ગયા. કરી લે મન ખેતી લે મન શેતી, રાત દિવસ અબ સોના ક્યા. આઈ ગયા પંખી ને સુક ગયા ખેતી, તો એલા કણ વિના કુછ લેના ક્યા. હો જા હોશિયાર તો સદા ધણી આગે. ત્રણ લોકનો નાથ હાજરા હજુર. હવે આ કાંઈ નાની વાત કહેવાય? હે, આ કાંઈ નાની વાત કહેવાય? આ પૂઈને આવું છે. માટે સદગુરુ મળ્યા ને મારા સંશય ટળ્યા, 184 છોડાયો. વાઘનાથ શરણે બોલ્યા રૂખડિયા કે મને મુક્તિનો માર્ગ બતાવ્યો. સદગુરુ મળતાની સાથે સંશયનું છેદન થઈ ગયું. ગુરુ મળ્યાનો આ જ્ઞાન પ્રાપ્ત થવાનો પહેલો લાભ એ છે કે સંશયોનું છેદન થઈ જાય. સંશયોનું છેદન થઈ જાય. સારા કામે જાતા હોય ને સંશય હોય કે ડગલે ને પગલે, તો એટલે ઉભો રે ટીટોડું બોલ્યું, ટીટોડું બોલ્યું. તે તું બોલ તો ટીટોડાને ન બોલું. પાછા વળો સુકન હારા નથી કે કાં, અરે આ ડબલું સામું મળ્યું એટલે હું કરો. ડગલે ને પગલે સંશય, ડગલે ને પગલે સંશય. હાલો ભાઈ હાલો, અમે સત્સંગમાં જાય ન થાવ ના, અમે બુધવારે ક્યાંય બહાર ન જાય. બુધવાર આમ ક્યાંય બહાર ન જાય. અમારે પહેલેથી આડીશ, ઊભી કોણ કરે? આડી પડી આને ઊભી કોણ કરે? ડગલે ને પગલે સંશય, ડગલે ને પગલે સંશય. સંશય સબકો ખાત હૈ, સંશય સબકા પીર. સંશયની ફાકી કરે ઉસકા નામ ફકીર. સંશયની ફાકી કરવાનો ખાંડણીઓ 10 તો જડે જ થાય ને, તો સંશયની ફાકી થઈ જાય. બરાબર? ખાંડણીઓ 10 તો સંશય ક્યાં થાય? મનમાં થાય ને. બરાબર? સંશય ક્યાં થાય? મનમાં થાય. આ મનનો સુરો કરી નાખો. મનનો સુરો કરનો શ્વાસોશ્વાસનું સમરણ એ ખાંડણીઓ 10 તો છે. આને હાળને ભૂકો બોલાવી દો, આનો ફાકી કરી નાખો. આને વસારાને રાખો, 10 ફસાડ્યા કરો. હર શ્વાસે શ્વાસે આના ઉપર 10 ફસાડો, ફાકી કરી નાખો. બસ. સદગુરુ મળ્યા ને સંશય ટળ્યા. સત્સંગનો પહેલો લાભ એ થયો કે સંશયનું છેદન થઈ ગયું. સંશયનું છેદન થઈ ગયું. હવે જે સમજી ગયા ને સદગુરુ મળતા, એ કમૂરતા ગોતે છે. કંદો ઓછા ભાવે મળે, વાડી ખાલી હોય. આપણે કમૂરતામાં જમાવો, આપણે કમૂરતામાં હમૂરતા. હર ભલા કે હરણ્યા, સુકન ભલા કે સ્વામ. એકે અવગુણ ઢુકડા નો આવે જો લઈએ હરિગુરુના નામ. કમૂરતામાં હમૂરતા. સંશય મટી ગયો ને, હે, સંશય મટી ગયો. બસ વાત પૂરી થઈ ગઈ. મારે બરવાળા ધીરુભાઈ છે, અને મકાન બનાવ્યા અને પ્લોટમાં રહેવા જાવ તો દાદા પાસે ગયા કે દાદા રહેવા જાવ છે કે ભાદરવા બેજા. પણ બધા એમ કહે છે કે ભાદરવો મહિનો છે, ભાદરવા મહિનામાં ન જવાય. દાદા કે પણ હું સૌ ને, તારે બીજી હું લભું, હું સૌ ને ભયો જા. બસ બસ. ગુરુ મળ્યા અને સંશય ટળ્યા, 184 છોડાયો. 84ના ચક્રમાંથી બારો કાઢી લીધો.
વાઘનાથ શરણે બોલ્યા, રૂખડિયા મને મુક્તિનો માર્ગ દેખાડ્યો, મુક્તિનો રસ્તો દેખાડ્યો. મુક્તિનો માર્ગ, સદધર્મનો રસ્તો સદગુરુએ દેખાડ્યો. જે આપણે નામ સ્મરણ કરીએ એ મુક્તિનો માર્ગ છે. સદધર્મનો રસ્તો છે એ વેદ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે. આ રસ્તે ચડાવનાર એ સદગુરુ તમને ધન્ય છે. કારણ કે આ રસ્તે એ જ મુકામ આવે છે. આ રસ્તો બીજે ક્યાંય જતો નથી. આ રસ્તો બીજે ક્યાંય ફંટાતો નથી. આ રસ્તો મોક્ષપદના મુકામ ઉપર જ જાય છે. એટલે હવે કોઈને પૂછવાનું થતું નથી. આ રસ્તો તમે દેખાડ્યો, એ મારા ઉપર બહુ દયા કરી છે, અમારા ઉપર બહુ કરુણા કરી છે કે દયા કરીને આ રસ્તો તમે દેખાડ્યો છે. માટે તમને ધન્ય છે. કોટી કોટી વાર તમારા ચરણોમાં અમારું વંદન છે. બસ કાયમને માટે ચરણના દાસ કરીને રાખો અને કાયમ તમારા ચરણનો આશરો મળ્યા કરે એવી અમારા ઉપર કરુણા કરો. બસ માટે ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને કે જેણે અઢળક કૃપા કરીને, કરુણા દ્રષ્ટિ કરીને આપને એના ચરણમાં લીધા. આ ભાવ પ્રેમમાં કાયમ રાખ્યા એ જ એની મોટી દયા અને કૃપા માનવી અને એની પાસે એટલું જ માગવું, બસ આ ભાવ પ્રેમમાં કાયમ અમને રાખો અને કરુણાની વાદળી અમારા ઉપર વરસાવો. બસ એટલે અમને જીવનમાં આનંદ. આ સમજણ છે ને આ સમજણ રે એનો બેડો પાર છે. સદગુરુદેવ કી જય.